અભ્યુદય ટ્યુશન ક્લાસીસ ધોરણ 11 સાયન્સ રસાયણ વિજ્ઞાન એકમ 5ની અંદર કોષ્ટક 5.1 અને કોયડો જે છે 5.1 અને તેને આધારિત બે દાખલાઓ આજે આપણે જોવા જાણવાના છે. કોષ્ટક 5.1ની જે વાત કરી હતી ગયા સેશનમાં, તો તમને વાત કરી તે પ્રમાણે કાર્બન ડાયોક્સાઇડ જે છે તેનું જે મોલ પ્રમાણ છે 0.09 જેટલું, એ 300 કેલ્વિન તાપમાન ઉપર દબાણની તેની અસર તમને કોષ્ટકમાં આપેલી હતી. જોઈ શકો તે પ્રમાણે અહીંયા દબાણ જે છે 2.0 છે, તો કદ છે 112.0. 1/V જે છે રેશિયો મેટ્રિક ક્યુબની અંદર 8.90 જેટલો, અને પીવી જે છે રેશિયો પાસ્કલ પર મીટર ક્યુબ જેટલો 22.40 જેટલો થાય છે. હવે દબાણ અહીંયા વધતું જાય છે 2.5, 3.5, 4.0, 6.0 અને 8.0 અને 10.0. તો સામે કદ તમે જોશો તો કદમાં ઘટાડો થાય છે. તો બંને આ પ્રપોર્શનલમાં ચાલતા હતા. જે રોબર્ટ બોયલના નિયમ પ્રમાણે એ કોષ્ટકમાં આપણને સમજૂતી આપી હતી તે પ્રમાણે P proportional 1/V. તો PV જે છે ઇઝ ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ. તો અહીંયા માપ તમે જે જોવો છો આ માપ કોન્સ્ટન્ટ રહે છે. 22 પોઈન્ટમાં કન્ટિન્યુ માપ જે આવે છે કોન્સ્ટન્ટ આવે છે. તો કોષ્ટક 5.1 માત્ર જાણકારી માટે છે. કોયડો તમારી પાસે તમને જે આપ્યો તે હતો 5.1માં એક બલૂન જે છે તેમાં હાઇડ્રોજન ઓરડાના તાપમાને ભરવામાં આવેલ છે. જો 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય તેમ છે. જો 1 બાર દબાણ વાયુ 2.27 લિટર કદ ધરાવતું હોય તો કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય. દાખલો તમારી પાસે જે છે તેમાં બોયલના નિયમ પ્રમાણે જે નિયમ હતો P1 × V1 = P2 × V2, કે જ્યાં P1 તમારી પાસે જે છે એ 1 બાર જેટલું આપેલું છે અને V1 તમારી પાસે છે 2.27 લિટર. અહીંયા પ્રથમ લાઈન તમે જોશો તેમાં આપણને વિગત આપેલી છે 1 બાર વાયુ દબાણે 2.27 લિટરનું કદ ધરાવે. તો આપણી પાસે પહેલી જે માહિતી છે P1 V1ની એ છે 1 બાર દબાણ અને 2.27 જેટલું લિટરનું કદ છે. તો સામે કેટલા કદ સુધી બલૂનને વિસ્તારી શકાય. જો કદ જે છે એ ઉપર કીધું છે કે 0.2 બાર દબાણ વધે તો તે ફાટી જાય છે. તો P2 જે છે 0.2 બાર દબાણ છે. તો વોલ્યુમ જે છે આપણને ખ્યાલ નથી, તો સૂત્ર તમારી પાસે વોલ્યુમનું ત્યાં મૂકેલું છે V2 બરાબર P1 × V1/P2. હવે V1ની તમારી પાસે જે કિંમત છે એ તમને ત્યાં આપેલી છે. V1ની કિંમત તમને આપી હતી ત્યાં 2.27 લિટર. V2 ખ્યાલ નથી. P1 તમારી પાસે જે છે એ આપણને આપ્યું હતું 1 બાર અને P2 આપણી પાસે છે 0.2 બાર. તો V2 તમારી પાસે જે આવે છે ગણતરીમાં એ ખાસ યાદ રાખવાનું છે કે એકમ તમારી પાસે દરેકને તેમાં લખાવા જોઈએ. 1 બાર × 2.27 લિટર / 0.2 બાર. તો 227/2 અને પોઈન્ટ કાપી નાખીએ આનો, તો આપણી પાસે જે ફિગર આવે છે એપ્રોક્સિમેટલી ફિગર છે 1.35 લિટર. તો દબાણ જે છે એ 11.35 કરતાં ઓછું રાખવું પડે. જો તમારે ફુગ્ગાને જે છે ફોડવાનો ન હોય, ફાટી ન જવા દેવું હોય, તો તમારું દબાણનું જે માપ છે એ 11.35 લિટરથી ઓછું રાખવું જોઈએ. હવે આ જે કોયડો છે તે કોયડાના આધારિત તમારી પાસે બે પ્રશ્ન છે. નંબર 1 તમારી પાસે પ્રશ્ન છે જેમાં લખ્યું છે કે 500 ક્યુબિક ડેસીમીટર હવાને 1 બાર દબાણે 30 સેલ્સિયસ તાપમાન હેઠળ 200 ક્યુબિક ડેસીમીટર કરવા માટે આ DM ક્યુબ જે દેખાય છે તમને એકમ છે, એકવાર અહીંયા ફરીથી લખી નાખીએ. DM ક્યુબ જે છે એને તમે વાંચશો ક્યુબ ડેસીમીટર. ખાસ DM ક્યુબ જે છે પોતે ડેસીમીટર છે, ક્યુબ ડેસીમીટર, એ રીતે આપણે તેને વાંચવાનો છે. હવે કીધું છે શું આપણને કે
કે 500 ક્યુબ ડેસીમીટર હવાને 1 બાર દબાણે અને 30 સેલ્સિયસ તાપમાન હેઠળ 200 ક્યુબ ડેસીમીટર કરવી હોય તો લઘુત્તમ દબાણ જે છે કેટલું રાખવું જોઈએ. તો દાખલામાં તમારી પાસે તમે જોશો તો બધી તમારી પાસે કિંમત આપી છે. પ્રથમ તમે ત્યાં લખશો P1 તમારી પાસે તમને આપ્યું છે 1 બાર, એ લખી નાખવાનું. તેની સામે P2 તો કે ખ્યાલ નથી, એ આપણે શોધવું છે, કારણ કે આપણને શું કીધું દબાણ કેટલું હોવું જોઈએ તો એ આપણને ખ્યાલ નથી. એની સામે V1 તમારી પાસે તમને આપ્યા છે 500 ક્યુબિક ડેસીમીટર, તો 500 ક્યુબિક ડેસીમીટર. V2 200 ક્યુબિક ડેસીમીટર. હવે ટેમ્પરેચર જે છે એ કોન્સ્ટન્ટ છે, તો અહીંયા માત્ર એક લીટી લખવાની છે કે 30 ડિગ્રી સેલ્સિયસના અચળ તાપમાને રોબર્ટ બોયલના નિયમ મુજબ, નિયમ શું કહેતો હતો? P1 V1 ઇક્વલ ટુ P2 V2. P1 આપણને ખબર છે 1 બાર મલ્ટીપ્લાય વિથ V1 આપ્યા છે આપણને 500 ક્યુબિક ડેસીમીટર બરાબર P2 આપણને ખ્યાલ નથી, મલ્ટીપ્લાય V2 આપણને આપ્યા છે 200 ક્યુબિક ડેસીમીટર. હવે જો આપણે જોતા હશે P2 ને, તો P2 જોતું છું તો બધું જે છે એ આખા ભાગના છેદમાં લઈ જઈએ, તો 1 બાર ઇન્ટુ 500 ડેસીમીટર ક્યુબિક ડિવાઈડ બાય 200 ક્યુબિક ડેસીમીટર ઇક્વલ, તો બે મીંડા ઉડાડી દઈશું તો 5/2 એટલે કે 2.5. હવે અહીંયા પ્રેશર છે માટે આપણી પાસે જે SI એકમ તેનો આવે છે ત્યાં 12, જે આપણો જવાબ છે. તો દાખલો આ રીતે ગણતરીમાં લેવાનો છે. નંબર રકમ 2 આપણી પાસે છે, જેમાં 120 mlની ક્ષમતા ધરાવતી કોઈ સંકોચન નળીમાં કોઈ ચોક્કસ જથ્થામાં કોઈ વાયુ 35 ડિગ્રી સેલ્સિયસ અને 1.2 બાર દબાણ હેઠળ ભર્યો હોય તો જો આ વાયુના જથ્થાને 180 મિલીલીટર ક્ષમતા ધરાવતી સંકોચન નળીમાં દાખલ કરવામાં આવે એ જ તાપમાન ઉપર, તો દબાણ કેટલું જોઈએ? તો અહીંયા પણ આપણી પાસે ફ્રીક્વન્સી જે છે V1ની આપણને આપી છે 1.20 ml, P1 1.2 બાર, સામે V2 એ આપણને આપ્યા છે તો કે હા કેટલા છે 180 ml. P2 અહીંયા આપણને ખ્યાલ નથી. ફરી પાછું અચળ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ પર બોયલના નિયમ મુજબ P1 V1 ઇક્વલ ટુ P2 V2. તો P1 આપણી પાસે છે 1.2 બાર મલ્ટીપ્લાય V1 આપણી પાસે છે 120 ml ઇક્વલ ટુ P2 ખબર નથી, V2 ખ્યાલ છે આપણને 180 ml. હવે P2 જોતા હોય તો P2 બરાબર 1.2 બાર ઇન્ટુ 120 ml ડિવાઈડ બાય 180 ml. શૂન્ય કાઢી નાખશું. આની પાસે દશાંશનો પોઈન્ટ હજી છે જ તે, એટલે ઉપર તમારી પાસે આવશે 12/144 144 અને નીચે 18 × 10.
18/144 થાય છે, એટલે 8/10 કરશો એટલે 0.8 બાર. આ આપણો આવી જશે જવાબ. તો દાખલાઓ જે છે તેમાં તમે ગણતરી જે છે તમને અત્યારે બતાવી છે, દરેકમાં P2 શોધ્યા છે. આ જ રકમમાં આ જ મેથડથી તમારે 2 એક્ઝામ્પલ જે છે, અને કોયડો તમારો જે 5.1 છે તેમાં તમારે P1 જે છે, યાદ રાખજો P1, એવી રીતે V1 અને એવી રીતે તમારે V2 જે છે ફાઇન્ડ આઉટ કરવાના છે. 3 તમારી પાસે કુલ દાખલા છે. 3 દાખલામાં તમે એક્ઝામ્પલ જે ગણ્યા છે તે સિવાય તમારી પાસે કુલ 3 દાખલા બીજા બનશે. 3 તેરી 9 તમારી પાસે દાખલા બનશે. દાખલા વ્યવસ્થિત ગણી દેવાના છે અને સમજી લેવાના છે. જ્યાં ખ્યાલ નથી આવતો એ ચોક્કસથી મને વોટ્સએપ કે કોમેન્ટ કરી દેજો.